લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સ્થિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારંભનું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ અને આચાર્ય ડોક્ટર જયેશ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। યુનિયન ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલીબેન પટેલ દ્વારા વર્ષ 2025થી 26નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને અભ્યાસિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ દીક્ષાંત પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એક સારા શિક્ષક બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી। કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું અને અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। તમામ વિદ્યાર્થીઓને સમાનતા અને સન્માનથી શિક્ષણ આપીશ। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના મંત્રી શ્રી ઠાકોરભાઈ વગેરે સંસ્થાના તમામ આચાર્યશ્રીઓ, આજનો કાર્યક્રમ એ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવાનો છે। આજનો કાર્યક્રમ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓને દીક્ષા આપવાનો છે। આપણી કોલેજની અંદર વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં પણ કેળવણી આપવામાં આવે છે। આપણા ત્યાંના તાલીમ લીધેલા તાલીમાર્થીઓ ભવિષ્યમાં જ્ઞાનવાન, પ્રાણવાન, સાચા શિક્ષક બને અને શિક્ષકોને પ્રાપ્ત કરે એવા શુભાશીષ અને શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।